રાખેલ છે, જેમાં દાદાનું આશ્રમનું ખાતમુહૂર્ત કરવાનું છે, નવચંડી યજ્ઞ, ગ્રહશાંતિ યજ્ઞ, ભૂમિપૂજન, 51 જોડલાને સાતકે બેહાડવાના છે, 51 ઋષિકુમારો ખોખડા હનુમાનથી આવશે અને 11 અગ્નિહોત્રી આવશે. હેલો રોય વ્લોગર ઇઝ હિયર, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. યાર જો બધા અહીંયા રમે છે ફૂલ બાકાજી કી બોલાવતા રાખો ગા શું મિયાવ ગપ ગપ ગપ. હા તો પાછો આ ઈ તો તમારે કરવું જોઈએ કા. આ જો અહીંયા કામકાજ ચાલુ છે, ઓટો બોટો તો હોય, બાપુ બેઠા છે અને માંડવા નખાઈ એમ તો ચારે વાગે જોરથી કામકાજ ચાલુ છે. હે બાપુ નવરા રિવ્યુ હા જી ના ના મારે આ મારી છે હેલો ગાઈસ જો હાલો આગળ ગાઈસ ભાઈ બાપુ બેઠા છે, બાપુનું રિવ્યુ લેવા જાય છે, બાપુનું રિવ્યુ લેવા જાય છે. જે આ કાર્યકર્તાઓ છે એની આગળ બ્લોગમાં આપણા બળુભાઈ છે. આજો આ ભાઈ આજો મંડપ ઉપર ચડી ગયા છે જો લાલાભાઈ. બળુભાઈ તમને આ કાર્યકર્તા વિશે કેટલી જ માહિતી બે શબ્દ કઈ બોલો બ્લોગમાં આવો. બળુભાઈ ને બાપુ જરાક હા બાપુ માહિતી આય લેને આયા આમ કમો વાત તો કરો. તો ગાઈઝ આપણે ને બાપુ પાસે આવી ગયા છે, તો બાપુ થોડીક આપને માહિતી આપશે અહીંયા શું કાર્યક્રમ છે અને કાલે કેટલું પબ્લિક આવવાનું છે, અહીંયા કઈ રીતનું છે ને એ બધી માહિતી બાપુ આપશે. મિત્રો અહીંયા 25 તારીખે મહાઆયોજન છે એ વિશે બાપુ થોડીક માહિતી આપશે. ઓમ નમો નારાયણ, ઓમ બાલાજી, જય ગુરુ મહારાજ. આજ રોજ દાદા હનુમાનજીની કૃપાથી આ ભવ્યથી ભવ્ય આયોજન મેં રાખેલ છે, જેમાં દાદાનું આશ્રમનું ખાતમુહૂર્ત કરવાનું છે, નવચંડી યજ્ઞ, ગ્રહશાંતિ યજ્ઞ, ભૂમિપૂજન, 51 જોડલાને સાતકે બેહાડવાના છે, 51 ઋષિકુમારો ખોખડા હનુમાનથી આવશે અને 11 અગ્નિહોત્રી આવશે કે જેનું આહવાન કરશે અને કર્મશાસ્ત્રોની જે કાંઈ વિધિ છે એ પૂર્ણ કરશે. એના રૂપી અહીંયા બાલાજી ધામ આશ્રમનું નિર્માણ કરશું. અમારા સાથે લતાના સહકારથી અને મારું બાલાજી ધામ મિત્ર મંડળના જે કોઈ નાના મોટા સભ્ય છે બધાના સાથ સહકારથી આવું ભવ્ય છે ભવ્ય ભગીરથ કાર્ય કરી છે. તો જેમાં સૌ કૃપા દ્રષ્ટિ કરીને અમારો સાથ દે. નમો નારાયણ, જય બાલાજી. હેલો ગાઈસ, તો જો તમે તમને કે બધું બતાવી દેજો. આમથી જોઈ લો અહીંયા પેલા બહુ જંગલ જેવું આમ લાગતું, બાવરિયા અને અહીંયા બહુ ખરાબ હતું. અહીંયા જો મંદિર છે અને જો તમને બતાવી હું જ્યાં ઊભો રહું, તમે જોઈ લ્યો હું જ્યાં ઊભો હો ને અહીંયા આની નીચે એક કૂવો હતો, આની વચ્ચે અહીંયા કૂવો હતો. અહીંયા જ્યાં ઊભો ને અહીંયા જાજા વર્ષો પહેલા અમે અહીંયા રમવા આવતા ને, જ્યારે આ ડબ્બા છે ને ડબ્બાની પાછળ અમે રમવા આવતા ને દડે બેટ ની બધી, ત્યારે અહીંયા કોઈ આવા તૈયાર નહોતું. આ એક મામાદેવનું જીન છે, જો આ મામાદેવની મૂર્તિ છે, તમને જો બતાવી દઈ. આ મામાદેવની મૂર્તિ છે, જો આ ઓટો બોટો બનાવ્યો છે, અહીંયા મંદિર મસ્ત સુવિધા કરી છે. અહીંયા આવ્યું ને અમે પેલા રમવા આવતા ને ત્યારે અહીંયા આવ્યું ને અહીંયા કોઈ આવતું નહીં, કેમ કે બાવરિયા એટલા હતા, આખું ને થોડું જંગલ જેવું આખું હતું, આખું એક જંગલ જેવું હતું. ત્યારે અહીંયા કોઈ આવવા તૈયાર નહોતું. અને અત્યારે મસ્ત સાફ સફાઈ કરી અને એક આશ્રમ બનાવ્યું બાપુએ ને મસ્ત એક એવું આશ્રમ બનાવ્યું. તમે જો આમ જોઈ લ્યો, તમે જોઈ લ્યો, તમે આમ જો કેવું બધું મસ્ત વ્યવસ્થિત કામકાજ કરી નાખ્યું. તો જો ગાઈઝ બાપુનું જો અહીંયા આશ્રમ છે, જય શ્રી રામ બાલાજી ધામ જેવા આખું આશ્રમ છે. અહીંયા યજ્ઞ થવાનું છે અને જેમ બાપુએ કીધું ને એકદમ ફૂલ કાર્યવાહી ચાલુ છે. કાલ 23 તારીખે કાલે ને નાનો એવો કાર્યક્રમ રાખેલો છે, તો કાલથી ચાલુ થાય. કાલ 23 તારીખ પછી 24 કાંઈ નથી, 25 તારીખે પાછું હનુમાન ચંડી યજ્ઞ છે. તો સાહિલ હવે જો થોડીક માહિતી આપશે. સાહિલ જરાક માહિતી આપશે.
મિત્રો તમે હમણે તો જોયું જ હશે કે માહિતી બાપુએ થોડા ઘણી વિશે આપી તે અહીંયા 25 તારીખે સવારના 8 કલાકે હવન રાખવામાં આવેલું છે. હવનમાં કેટલા 1000 કે 1000 માણસો બેસવાના છે હવનમાં. ઈ પણ બાપુએ માહિતી આપી, તમે હમણે જોયું જ હશે બાપુની ક્લિપ. બાપુએ કાલનો આપણે બ્લોગ બનાવ્યો છે, એ જરૂરથી તમે જોઈજો અને તમે પણ 25 તારીખે જરૂરથી અહીંયા પહોંચી જાયજો હવનમાં. બાકી 51 જોડલા બાપુએ એમ કીધું એમ 51 જોડલા રહ્યું ને અહીંયા કાલે યજ્ઞમાં બેવાના છે અલગ અલગ જગ્યાએથી, અને અહીંયા બહુ મોટું કાર્યક્રમ રહેવાનો છે. એમાં 3 થી 4000 પબ્લિક 3-4000 પબ્લિક જેવું અહીંયા 25 તારીખે રહ્યું ને આવવાનું છે બધું. કે જ્યારે હનુમાન જે પંચમુખી હનુમાન નું યજ્ઞ છે ને ત્યારે અહીંયા 3-4000 પબ્લિક અહીંયા આવવાનું છે, અને આખું આ મેદાન રહ્યું ને ત્યારે ફૂલ ભરાઈ જવાનું છે. કેટલું બધું પબ્લિક હશે ને તે જોવા જેવું હશે. અને કાલનું તમને પણ શૂટ બતાવી આપણે કે કાલનો શૂટ આપણે કે કેવો રહેશે. બાકી અહીંયા બધા જો છોકરા રમે, જો મસ્તી કરે પડી જાય રમતા